હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો આપણું સિગ્નલ છે તો આપણે ફટાફટ રસ્તો ક્રોસ કરી લઈએ. તો જર્મનીનું ડુસબુર્ગ સિટીનું ટ્રેન સ્ટેશન, જર્મનીના ખેતરો. પાર્કિંગ હોય છે હાઈવે પર. તમારે કોઈ પણ પાર્ક કરવું હોય વાહન થોડી વાર માટે તો અહીંયા પાર્ક કરવાનું, ફરી પાછું અહીંથી ચાલુ થઈ જવાનું. ફાઇનલી ગાઈસ, તો આપણે આપણી શેરી તરફ આવી ગયા છે. હવે આપણે આપણું ઘર ફાઇન્ડ કરી રહ્યા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો આજે છે મારો બીજો દિવસ ઇન જર્મની અને અત્યારે હું છે ડુસબુર્ગની ગલીઓમાં. અત્યારે હું જઈ રહ્યો છું હેલ્બ્રોન સિટીમાં, જ્યાં અમારે જવાનું હતું. અને ઓલ્સો યુ કેન સી માય રૂમમેટ ઇઝ અહેડ. ચલો, તો આપણું સિગ્નલ છે તો આપણે ફટાફટ રસ્તો ક્રોસ કરી લઈએ. અને અત્યારે છે થોડીક ઉતાવળ. અમારી પહેલી બસ તો જતી રહી, હવે બીજી બસની રાહે છે. અને આ છે મારું લગેજ અને આ અમારા મિત્રો. ફાઇનલી બસમાં આપણે ચડી ગયા છે અને this one is our bus. So here is my one friend, best friend, and also second one is my roommate. તો આપણે ડુસબુર્ગ બાનહોફે પહોંચી ગયા છે અને હવે અહીંથી જવાનું છે આપણે હેલ્બ્રોન. તમે જોઈ શકો છો ડુસબુર્ગ બાનહોફ, આઈ મીન ટ્રેન સ્ટેશન. આ છે જર્મનીનું ડુસબુર્ગ સિટીનું ટ્રેન સ્ટેશન. આવી ગયા છે આપણે પ્લેટફોર્મ નંબર 2 પર, બિકોઝ ઓફ આપણી ટ્રેન અહીંથી છે અને અહીં ઘણા બધા પ્લેટફોર્મ છે. યુ કેન સી ધીસ. તો આપણે ટ્રેનમાં બેસી ગયા છે અને યુ કેન સી અવર વિન્ડો વ્યૂ. અને મારો રૂમમેટ છે તે પણ કમ્પ્લીટલી બેસી ગયો છે. અને ઓલ્સો લગેજ ઇઝ સો વિન્ડો વ્યૂ. અને આ છે જર્મનીના ખેતરો. આ છે જર્મનીની ટ્રેન. ટીટી સાહેબ આવે છે ટિકિટ ચેક કરવા, બટ આપણે તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. એઝ આપણે ટિકિટ લઈને જ બેસીએ છીએ. ચલો, લેટ્સ ગો. અને યુ કેન કન્ટિન્યુ ઇન ધીસ વ્લોગ ફોર ધીસ વોચ માય જર્ની. ફાઇનલી તો મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે જવા માટે. અને આપણે હવે ટ્રેનમાંથી બસમાં આવી ગયા છે. હજુ પાછું અહીંથી એક ટ્રેન લેવાની છે. બસમાં આપણે અરાઉન્ડ 1.5 કલાક જેવું સફર છે. યુ કેન સી અહીંની બસો અને મારા 2 ફ્રેન્ડ્સ પાછળ છે. એન્ડ ઓલ્સો યુ કેન સી હાઈવે ઓફ ધ જર્મની. મિત્રો, આ ટાઈપનું અહીંયા પાર્કિંગ હોય છે હાઈવે પર. તમારે કોઈ પણ પાર્ક કરવું હોય વાહન થોડી વાર માટે તો અહીંયા પાર્ક કરવાનું, ફરી પાછું અહીંથી ચાલુ થઈ જવાનું. યુ કેન સી ઇન અધર સાઇડ પાર્કિંગ પ્લેસ.
ફાઇનલી ગાઈસ તો અમે હેલ્બ્રોન પહોંચી ગયા છે અને હવે અહીંથી આપણે જવાનું છે મારા ઘર સાઈડ. તો બીજી એક અહીંથી બસ લેવાની છે અને યુ કેન સી હેલ્પ એન્ડ ધીસ વન ઇઝ હેલ્બ્રોન બાનોફ. તો આ છે જર્મનીની એસ બાન જે રસ્તા પર ચાલે છે. અને ફાઇનલી આવી ગઈ છે આપણી બસ. યુ કેન સી દેટ. ફાઇનલી ગાઈસ તો આપણે આપણી શેરી તરફ આવી ગયા છે. હવે આપણે આપણું ઘર ફાઇન્ડ કરી રહ્યા છે. આઈ થિંક ધીસ વે. યા ફાઇનલી આપણે આપણું ઘર ફાઇન્ડ કરી લીધું છે. તો આપણે ઘરે પહોંચી ગયા છે અને જે પાછળ દેખાય છે એ આપણું ઘર છે જ્યાં આપણે રહેવાના છે. તો યુ કેન સી ધેટ. અને ગાર્ડન આગળ બી છે. ધીસ વન ઇઝ ગેરેજ એન્ડ ઓલ્સો થોડુંક અહીંયા ફ્રી પેસ આપેલી છે. બસ બહારથી આપણું ઘર કંઈક આવું દેખાય છે. અને ઇફ તમારે મારી રૂમ જોવી હોય અંદરથી તો તમે કમેન્ટ બોક્સમાં રૂમ ટૂર એવું લખી દેજો તો આપણે રૂમ ટૂરનો વિડીયો એક બનાવી દઈશું અલગથી. અને બસ તો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મારો વિડીયો આ ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.